નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ માણાવદર ખાતે પહેલગામ આતંકી હુમલાનો કરાયો વિરોધ. સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી મૌન રેલી યોજાઈ. આતંકવાદીના પુતળા દહન કરાયા. મોટી સંખ્યામાં નગરજનો મૌન રેલીમાં જોડાયા. આતંકીઓ સામે કડક પગલાં લેવાની નગરજનો દ્વારા સરકાર સમક્ષ કરાઈ માંગ. ભારત માતા કી જય. કાશ્મીરના પહેલગામમાં જે ભારતના નિર્દોષ પ્રવાસીઓ ભારતીયો જેમને આતંકવાદીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે, એના વિરોધમાં આજ માણાવદર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માણાવદરના તમામ વેપારીઓ આગેવાનોએ ગામને સદંતર બંધ રાખેલ છે. 2 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી સદંતર ગામ બંધ રાખી અને સિનેમા ચોકથી લઈ બારપરા ચોક, ગાંધી ચોક સુધી રેલી યોજી અને અહીંયા પુતળા દહન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે. અને અમારી લોકોની બધાની ભારતીયોની માંગ છે કે સરકાર આવા આતંકીઓ, આવા રાક્ષસો ઉપર કાયદેસર રીતે કડકમાં કડક કાર્યવાહી કરે. એમનું એક લોહીનું ટીપું વહી જવું જોઈએ. એમની 7 પેઢીઓ સુધી આવું કૃત્ય કરવામાં આવ્યા, એમને હિચકિચાહટ ઉપડવી જોઈએ. એવો નિર્ણય સરકાર લે એવી મીડિયા સમક્ષ અમારી રજૂઆત છે કે સરકારમાં વધુમાં વધુ કડક કાર્યવાહી આમની ઉપર કરવામાં આવે.